નમસ્કાર. આજે અમદાવાદના આકાશવાણી કેન્દ્ર ખાતે હું પ્રાચાર્ય ઉજમભાઈ પટેલ સ્વાધીનતા સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓનું યોગદાન એ વિષય ઉપર મારી વાત મૂકું છું. લેખિની થકતી નહીં, लिखते शहीद यश गाथा, उनके पावन चरणों में श्रद्धापूर्वक झुकता माथा. ભારતવર્ષના સ્વતંત્રતા સંગ્રામમાં મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, વીર વિઠ્ઠલભાઈ તથા દાદાભાઈ નવરોજજી વગેરે ગુજરાતી વિભૂતિઓના અસાધારણ યોગદાનને સ્વાભાવિક રીતે દેશની જનતા કેમેય ભૂલી શકે નહીં. જેમના સમર્થ નેતૃત્વમાં ભારત દેશને મહામૂલ્યવાન સ્વાધીનતા પ્રાપ્ત થઈ. સને 1857ના 10મી મેના રોજ અંગ્રેજ શાસનના વિરુદ્ધમાં પ્રજ્વલિત સ્વાતંત્ર્યની ચિનગારીએ જોત જોતામાં દેશના ખૂણે ખૂણે સંગ્રામનું સ્વરૂપ ધારણ કરી લીધું, જે ક્રમશઃ ધીરે ધીરે 9 દાયકા સુધી મહાસંગ્રામના રૂપમાં ફેરવાયું અને અંતતોગત્વા 15 ઓગસ્ટ 1947ના રોજ દેશની જનતાને અંગ્રેજ શાસનના સંત્રાસથી મુક્તિ મળી. 90 વર્ષના આ લાંબા મુક્તિ સંગ્રામમાં હજારો નામી અનામી ભારતીય નરસપૂતો અને વીરાંગનાઓ પ્રાણોની આહુતિ આપીને પવિત્ર હુતાત્મા રૂપે પરલોકને સિધાર્યા. ભારતના આ સ્વતંત્ર સંગ્રામના ઇતિહાસ લેખનના પૃષ્ઠો ઉપર આવા કંઈક કેટલાય અનામી હુતાત્માઓના અપ્રતિમ બલિદાન અને એમનું જીવન કાર્ય સવિસ્તાર અંકિત થવાનું હજુ બાકી છે. આવા મામૂલિયતના હાસ્યામાં વિસરાઈ ગયેલા સેંકડો શહીદ રણમંકાઓની સૂચિમાં કેટલાક ગુજરાતી હુતાત્માઓ જેમ કે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા, સરદારસિંહ રાણા, ભીખાઈજી કામા, બાપુ સાહેબ ગાયકવાડ, ઓખા મંડળના માણેક બંધુઓ, દેવો છબાણી તથા મગનલાલ વણિક, ચુનીલાલ દ્વારકાદાસ, વીર વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા વગેરેના બલિદાનની જાણકારી અધિકાંશ ગુજરાતી અને ભારતીયોને કદાચિત બિલકુલ નથી. સ્વાધીનતા સંગ્રામની 150મી જયંતિ નિમિત્તે આ દિશામાં કિંચિત નક્કર કામ થયું હશે તો એ રાષ્ટ્રીય અને પ્રાંતીય પ્રશાસન, ઇતિહાસ લેખન, પત્રકારિતા તથા જનસમુદાય વગેરે સઘળા ક્ષેત્રો માટે સર્વથા ઉચિત, પ્રાસંગિક તથા અતિ સાર્થક બની રહ્યું છે. સ્વાધીનતાના મહાસમરમાં નગરો અને ગામડાની એ સમયની શિક્ષિત અને અલ્પશિક્ષિત તથા કેટલીક હદે જાગૃત જનતાનું સક્રિય હોવું એક રીતે સ્વાભાવિક હતું. પરંતુ ઘણું ગૌરવપદ આશ્ચર્ય એ પણ છે કે આઝાદીની ક્રાંતિ ચેતનાની જ્વાળાઓ ગુજરાતની વનવાસી આદિજાતિ ક્ષેત્ર સુધી પણ સુપેરે વિસ્તરી હતી, જેના કારણે સ્વાધીનતાના આ મહાયજ્ઞમાં હજારો વનવાસી નરનારી સમુદાયે પ્રાણાર્પણ કરીને પોતપોતાના ભૂમિક્ષેત્ર તેમજ જાતિ સમુદાયને ધન્યતાના અધિકારી બનાવ્યા. આ બાબતે દુઃખદ આશ્ચર્ય એ વાતનું પણ છે કે આ સઘળી અસાધારણ વીરગાથાઓ ઇતિહાસના પાને અલિખિત છે, જે પૈકી કેટલીક આ પ્રમાણે છે: 1. પાલ ચિતરિયાનો માનવ સંહાર, 2. માનગઢ હત્યાકાંડ અને 3. દાતા રજવાડાનું તોરણિયા અને સણાલી નરસંહાર વગેરે. પ્રથમ છે મોતીલાલ ગાંધી અને પાલ ચિતરિયાનો માનવ સંહાર. રાજસ્થાનના દક્ષિણ પૂર્વી સીમાવર્તી ક્ષેત્રથી જોડાયેલા ખેડબ્રહ્મા વિજયનગરની વચ્ચે પાલ ચિતરિયા એટલે કે આજનું દઢવાવનો નરસંહારની રક્તરંજિત ઘટના છે. 7 માર્ચ 1922ના દિવસની આ ઘટના, જેના વીર નાયક હતા ખેરવાડા ઉદયપુરના કોલિયારી ગામના ઓસવાલ જૈન વણિક મોતીલાલ તેજાવત ઉર્ફે આદિજાતિની ભાષામાં મોતીઓ ગાંધી.
મોતીલાલ તેજાવત ગાંધીજીની સ્વાધીનતા ચેતનાથી ઘણા જ પ્રભાવિત હતા અને યુવા વયથી જ આ સીમાવર્તી પહાડી વનવાસી ક્ષેત્રના આદિજાતિ સમુદાયમાં સુધારવાદી સંગઠનાત્મક પ્રવૃત્તિ દ્વારા અંગ્રેજ પ્રશાસન તથા એના પીઠ્ઠુ સ્થાનિક રજવાડાઓની શોષણખોરી વિરુદ્ધ સ્વાધીનતાની ચેતના જગાવવાનું અભિયાન ચલાવી રહ્યા હતા. તેથી આ વિસ્તારના સઘળા નાના મોટા રજવાડા જાગીરદારો સમિત એ અંગ્રેજ સરકારની આંખમાં કણીરૂપ હતા. અંગ્રેજ શાસન વિરુદ્ધ મહાત્મા ગાંધીના સ્વાધીનતા આંદોલન વિષયક વાતો સાંભળીને ગાંધીના મહાન વ્યક્તિત્વના પ્રભાવને વશ આ વિસ્તારના સીધા સાદા વનવાસી સમુદાયની એક સહજ અને વ્યાપક માન્યતા એવી બંધાઈ હતી કે જે શોષણ અને અત્યાચારની વિરુદ્ધ સંઘર્ષ કરે એ ગાંધી કહેવાય. આ તરફ ઘર પરિવારથી દૂર મોતીલાલ તેજાવત આદિજાતિ સમુદાયના સ્વાધીનતા આંદોલનને સંપૂર્ણ સમર્પિત ભાવે વીરતાપૂર્વક એનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેથી તેઓ આ પહાડી વનવાસી અંચલના બધા જાતિ સમુદાયોમાં ઘણા જ આદરપૂર્વક મોતીઓ ગાંધીના હુલામણા નામે પ્રસિદ્ધ હતા, જે અહીંના આદિજાતિ સમુદાયોના વિવિધ લોકગીતોમાં પણ અમર થઈ ગયા છે. એ પૈકી એક બે પંક્તિઓ: હઈ આવે હે ગાંધી હઈ આવે હે, સ્વરાજ લીવા આવે હે ભાઈ ગાંધી હઈ આવે હે, પગલા કંકુના પડે હે લા ભાઈ ગાંધી હઈ આવે હે, પાલે કેકો આટો વણિયા મોતિયા રે, બે બે ચાર રોટા વણિયા મોતિયા રે. આ એક પ્રસાદી રૂપ પંક્તિઓ રજૂ કરી છે. આધારભૂત પ્રમાણ અને સ્ત્રોતો દ્વારા પ્રાપ્ત માહિતી થકી કહેવાય છે કે પાલ ચિતરિયાનો આ હત્યાકાંડ એનાથી 3 વર્ષ પહેલાં અમૃતસરમાં ઈસવીસન 1919માં થયેલા જલિયાવાલા હત્યાકાંડથી પણ ઘણો જ ભીષણ અને રક્તરંજિત હતો. આ પહાડી વનાંચલની મેદાની તળેટીમાં હેર નદીને કાંઠે વસેલા નાના શા પાલ અને ચિતરિયા એટલે કે વર્તમાનના દઢવાવ ગામની સીમામાં સને 1922ની 7મી માર્ચે બળતા બપોરે થોડીક મિનિટોની ગણતરીના અંતરાલમાં અંદાજિત 1200 જેટલા વનવાસી સમુદાયના સ્ત્રી પુરુષ ઉપર સનન કરતી બંદૂકની ગોળીઓની બોછાર ચલાવી અને એક મહાભીષણ રક્તરંજિત અંગ્રેજ શાસનના દ્વારા રંજાયો હતો. અંગ્રેજ પ્રશાસન તથા વ્યાપક સ્તરે એની તથાકથિત માનવતાનું મોઢું કાળું કરતી આ ઘટના સાથે સંબંધિત પશ્ચાત ભૂમિકામાં વાત કંઈક આવી હતી કે એ દિવસે આ સ્થળે વનાંચલના આદિજાતિ સમુદાયના ગાંધી ગણાતા મેવાડના સ્વાતંત્ર્ય સેનાની ભારત માતાના સપૂત મોતીલાલજી તેજાવતની વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેજાવતની ઓજપૂર્ણ વાણી સાંભળવા તથા તેમના પ્રત્યક્ષ દર્શન હેતુ સુદૂર તથા આસપાસના ઘણા ગામડેથી હજારોની સંખ્યામાં સ્ત્રી પુરુષ એ ઠેકાણે ઉમટ્યા હતા, જે પૈકી સ્વાભાવિક રીતે કેટલાક જવાનો તીરકામઠા, લાઠી ફરસી તથા બેનાળી એટલે કે બંદૂક જેવા આયુધોથી પણ સજ્જ હતા. તેજાવતની આ સભાના આયોજનની પૂર્વે સૂચના ખેરવાડાની એમબીસી એટલે કે મેવાડ ભીલ કોર્પ્સને મળી ચૂકી હતી. તેથી તેના મેજર એચ.સી. સટ્ટનના નેતૃત્વમાં આ પેરામિલિટરી ફોર્સના સિપાહીઓ બંદૂક જેવા નવા શસ્ત્રો સાથે સજ્જ થઈને સભા સ્થળથી થોડા અંતરેથી સમગ્ર સભા આદિવાસી સમુદાયને ચારે તરફથી ઝાડીઓમાં ચૂપચાપ ઘેરી વળી અને ઊભા રહી ગયા હતા. મોતીલાલ તેજાવત અંગ્રેજ પ્રશાસન વિષયક 21 મુદ્દા એટલે કે 21 માગણીઓનો ઉલ્લેખ કરીને પોતાની જોશીલી વાણી અને શૈલીમાં ઉપસ્થિત આદિજાતિ સમુદાયને વીરતાના પ્રાણ ફૂંકતા હોય એમ ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન બિલકુલ અસાવધાનીને વશ એક સીધા સાદા આદિવાસી યુવકની દેશી બેનાળીમાંથી આકાશ તરફ ત્રાસી દિશામાં એક ગોળી છૂટી ગઈ અને પછી તો પૂછવું જ શું. એમબીસીનો મેજર સટ્ટન કે જે
કોઈક આવા અવાજના બહાનાની ફિરાકમાં જ હતો, એણે તરત જ કોર્પસના સિપાહીઓને આ સભા સમુદાય ઉપર ગોળીબારનો હુકમ કરી દીધો અને સભા સ્થળે ભારે કોલાહલ, ભાગદોડ, રોકકળ મચી ગઈ. જોત જોતામાં તો ગોળીઓના શિકાર એવા સેંકડો આદિજાતિ સ્ત્રી પુરુષ ચોતરફ ઢગલો થઈ પડ્યા. આ ભીષણ માનવ સંહારની વરવી અને કડવી હકીકત તો એવી હતી કે એમ્બેસીના બિલ જવાનોએ પોતાના જાતિ સ્ત્રી પુરુષો ઉપર જ એટલે કે નોકરીની વ્યવસ્થાના કારણે જ કેવળ ગોળીઓ ચલાવી અને આ હુકમનું પાલન કરાવનાર સુબેદાર હુરજી એટલે કે સુરજી નીનામા પોતે પણ આ વિસ્તારના જ આદિજાતિ સમુદાયનો જ એક નાગરિક હતો. ખેર, તદવિષયક એવું અનુમાન કરવું મહદઅંશે સ્વાભાવિક પ્રતીત થાય છે કે આ મહાભીષણ માનવ સંહારની ઘટનાના સમાચારને વ્યાપક સ્તરે ફેલાતા રોકવાના મલિન આશયથી ઘણી જ હોશિયારીપૂર્વક તત્કાલીન એમ્બેસીના માધ્યમ થકી અંગ્રેજ પ્રશાસન ખૂબ જ સફળ રહ્યું અને આ બાબતે સ્થાનિક રજવાડા તો શું કામ જાગૃતતા અથવા તત્પરતા દેખાડે, તેમને તો આવું જોઈતું જ હતું. ઉપરાંત બીજું એ કે આ વિસ્તારની સ્થાનિક જાતિ સમુદાયની જાગૃતતાના અભાવે પણ સુદૂર પહાડી અંતરિયાળ ક્ષેત્રની આ ઘટના પ્રત્યે સમયાંતરે ઇતિહાસવિદોનું પણ ધ્યાન ગયું નથી. તેમ છતાં આ બાબતે ઉદયપુરના ડૉક્ટર માથુર, સ્વાતંત્ર્ય સેનાની મોહનલાલજી તેજાવત, મોતીલાલજીના સાથી બલવંતસિંહ મહેતા તથા શોભાલાલ ગુપ્તા વગેરે પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા તદવિષયક પ્રકાશિત એક ગ્રંથમાં આ ઘટનાનો બિલકુલ સંક્ષિપ્ત ઉલ્લેખ મળે છે. ઉપરાંત આ અંગે ઘટનાસ્થળની નજીકના એક ગામ કોડિયાવાડાના વયોવૃદ્ધ નામે કોયાજી ધુળાજીના કહ્યા અનુસાર તેઓ આ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી છે. જ્યારે તેઓ 14થી 15 વર્ષની ઉંમરના હતા. તેઓ કહે છે કે અચાનક ભારે ગોળીબારથી સભામાં ભાગમભાગ થવા માંડી. હું પોતે અચાનકની આવી ઘટનાથી બિલકુલ હેબતાઈ ગયો અને ભાગીને એક ખેતરની ઘાટી અને કાંટાળી વાડની આડશમાં બચવા માટે સંતાઈ ગયો અને અહીંથી જે જોઈ રહ્યો હતો એ દૃશ્ય ઘણું જ ભયાનક અને હૃદય વિદારક હતું. બંદૂકની ગોળીઓના વરસાદમાં લોકો વિંધાતા, ઢગલો થઈને ઢળી પડતા તેમજ મોતથી બચવા માટેની ભાગદોડમાં પરસ્પર ટકરાતા ઢળી પડતા, ટોળાની ભીડમાં નીચે ખૂંદાતા, રગદોળાતા મરી રહ્યા હતા, કણસતા હતા, ચિચિયારીઓ ઉઠતી હતી. જોત જોતામાંની મિનિટોમાં ખેલમાં તો ચોતરફ લાશો જ લાશો પડેલી. અંગ્રેજ સૈનિકોએ આ બધા આદિજાતિ સમુદાયના સ્ત્રી પુરુષોની લાશો ઉપર જે કંઈ મળ્યા તે ઘરેણાની લૂંટ ચલાવવામાં પણ કંઈ બાકી ના રાખ્યું. આ પછી મેજર સટ્ટનના આદેશ પ્રમાણે આ હૃદય વિદારક ઘટનાની ભીષણતાને દબાવી દેવાના હેતુથી ખૂબ જ ઉતાવળે તેમજ નિષ્ઠુરતાપૂર્વક સભાસ્થળની નજીકના એક ઊંડા કૂવામાં આ બધી જ લાશોને નાખી દેવામાં આવી અને જોત જોતામાં કૂવો આખો લાશોથી ભરાઈ ગયો, જેથી કૂવાનું રક્તરંજિત પાણી કૂવા કાંઠેથી ઉભરાઈ અને ચારે તરફ દૂર સુધી ફેલાઈ ગયું અને કૂવાની આસપાસની ઘણી બધી જમીન એ દિવસોમાં રક્તિમ જળથી લાલ થઈ ગયેલી. અને એ વેળા મને પણ કશું સમજાતું ન હતું કે હું ક્યાં છું, કેમનો છું અને શું છે આ બધું ભયાનક. મગજ જાણે મારું બેર મારી ગયું હતું વગેરે. માનવ સંહારની આ ભીષણ ઘટના વિશે થોડાક વર્ષ પહેલાં ઉદયપુરના વિદ્વાન ઇતિહાસવિદ ડૉક્ટર માથુરે શોધ અનુસંધાન દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી છે અને તદ અનુસાર પાલ ચિતરિયાના આ પિશાચી માનવ સંહારની ઘટનાને અંગ્રેજ પ્રશાસન દ્વારા ક્રૂરતાપૂર્વક દબાવી દેવામાં આવી હતી એ તો વાત સાચી, પરંતુ મોતીલાલજીના સુપુત્ર મોહનલાલજી પાસેથી પ્રાપ્ત તેજાવતજીની તત્કાલીન દૈનંદિની એટલે કે નિત્ય પ્રવૃત્તિઓની ડાયરીની માહિતી સાથે પ્રમાણભૂત વૃત્ત દ્વારા એવી સ્પષ્ટ જાણકારી મળે છે કે નરસંહારની
આ ઘટનાના 16-17 દિવસ પહેલાં મોતીલાલજી પોતે 14 ફેબ્રુઆરી ઈસવીસન 1922ના રોજ પોતાની સાથે રાજસ્થાનના કોટડા, સિરોહી, જાડોલ અને ડુંગરપુરના તથા રસ્તામાં આવતા ગુજરાતના આ પહાડી વિસ્તારના પોશીના, હડાદ, સનાલી અને લાંબડિયા વગેરે ગામડાના 2000 જેટલા આદિજાતિ યુવકોને પોતાની સાથે લઈને ક્રાંતિકારી સેના રૂપે ખેડબ્રહ્મા પાસેના વાલણન ગામની સીમમાંથી પસાર થઈને પાલ ચિતરિયાની દિશામાં રવાના થયા હતા. સ્વાભાવિક રીતે જ ખેડબ્રહ્માના પોલિટિકલ એજન્ટને આ બાબતની જાણકારી મળી એટલે એણે તરત જ ખેરવાડાના પોલિટિકલ એજન્ટને આ અંગેની માહિતીથી જાણકારી આપતો તાર મોકલ્યો, જે આર્કાઇવ્સમાંથી પ્રાપ્ત થયેલો છે. સભા સ્થળે મોતીલાલજી સાથે આવેલા 2000 જેટલા વનવાસીઓ ઉપરાંત પાલ ચિતરિયાની આસપાસના ગામડામાંથી પણ 3000થી વધારેની સંખ્યામાં આદિવાસી સ્ત્રી પુરુષોની મેદરી પહેલાંથી જ તેજાવત આપણો ગાંધી એના આગમનની પ્રતીક્ષામાં એકઠી થયેલી હતી. પોતાના જોશીલા સાથીદળ સાથે મોતીલાલજીના આગમનની સાથે જ મોતિયા ગાંધીના નામે જયઘોષના નારાઓ સાથે સભા સ્થળે ઉપસ્થિત જનમેદનીમાં ઉત્સાહ હિલ્લોળાતો રહ્યો. થોડીવારે શોષણખોર અંગ્રેજ શાસનની વિરુદ્ધ તેજાવતે પોતાની ઓજસ્વી વાણીમાં ભાષણ આરંભ્યું અને વાતાવરણમાં એક પ્રકારના ઉર્જા, આક્રોશ અને દહેશત સમૂહ કંઈક અજુગતું વિસ્તરવા લાગ્યું અને છેવટે એ જ થઈને રહ્યું જે અંગ્રેજ હકુમતના પીઠુઓ ઈચ્છતા હતા, તે મહાભીષણ આદિજાતિનો માનવ સંહાર. હમણાં પાછલા 30 વર્ષ પહેલાં નરસંહારના આ ઘટના સ્થળના એ જ જૂના અને ઘેઘોર આંબાના 6-7 વૃક્ષોને કાપીને એના ભારે જાડા થડને નજીકના લાતી એટલે કે બેન્ડસોમાં લઈ જવામાં આવેલા, જ્યાં બેન્ડસોની આરી એટલે કે કરવતીથી એ ભારેખમ થળિયાને કાપતા એટલે કે ચીરતી વેળા એમાં ઘૂસી ગયેલી બંદૂકની ગોળીઓના કારણે નુકસાન થવાથી એકાધિક વખત કરવતી એટલે કે આરીને બદલવી પડેલી એવું એના બેન્ડસોના એટલે કે લાતીના માલિકે જણાવ્યું. જેમ કે અગાઉ ઉલ્લેખવામાં આવ્યું છે, આ સમગ્ર સીમાવર્તી પહાડી વનક્ષેત્રના નિવાસી આદિજાતિ ભીલ સમુદાયમાં કોઈપણ પ્રકારના શોષણના વિરુદ્ધમાં મોતીલાલ તેજાવત સંગઠનાત્મક જાગૃતિ, સામાજિક સુધાર તથા નવજાગરણ, ચેતના પુરુષ અને મસીહા રૂપે સ્થાપિત થઈ ચૂક્યા હતા. તેથી જ એમનું એક વચન કે પછી એક સંદેશ તત્કાલીન વનવાસી સમુદાયને માટે ઈશ્વરી સંદેશ સમાન બની રહેતો હતો. આ મહાભીષણ માનવ સંહારની ઘટનામાં તેજાવત પોતે પણ અંગ્રેજ સિપાહીઓની ગોળીઓથી ઘણા જ ઘાયલ થયા હતા. એમને 2 ગોળીઓ શરીરમાં ખૂબ જ ઊંડે સુધી અને જોખમરૂપ ખૂંચી ગઈ હતી, જેથી કરીને ખૂબ જ સાવચેતી અને કાળજીપૂર્વક તરત જ માત્ર 3-4 ચપળ અને મજબૂત સાથી સંરક્ષકોએ અંગ્રેજ સિપાહીઓની નજરથી ઓઝલ રાખીને ગીચ જંગલના રસ્તે ઊંડે ઊંટ સવારીના માધ્યમે સુદૂર એક ટેકરી ઉપર ગુપ્ત સ્થળે સહી સલામત પહોંચાડ્યા હતા, જ્યાં કેટલાક દિવસોની ઘનિષ્ઠ સારવાર બાદ એ માંડ થોડાક સ્વસ્થ થયા હતા. તેમ છતાં સહેજ પણ હતાશ થયા વિના મોતીલાલજી ત્યાર પછી કેટલાક વર્ષ સુધી આ ક્ષેત્રની એ જ જંગલ કંદરાઓ અને પહાડીઓમાં ભૂમિગત રહીને પણ આદિવાસી સમુદાયનું સતત માર્ગદર્શન કરતા રહ્યા. સ્વાધીનતા પૂર્વે કેટલાક વર્ષોની જેલની સજા પણ એમણે ભોગવી. ત્યારબાદ સ્વતંત્ર ભારતના રાજનીતિક માહોલમાં વૃદ્ધાવસ્થાને વશ સને 1963માં ઉદયપુર ખાતે એમનું ગૌરવાન્વિત અને વિરોચિત દેહાવસાન થયું. ઉપરાંત તદવિષયક એ હકીકત પણ જાણવામાં આવી કે સને 1947માં દેશની આઝાદી મળ્યાના થોડાક જ દિવસોમાં તેજાવતજી 1922 ઈસવીસનની ઘટનાના એ શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના પાલ ચિતરિયા પહોંચી ગયા હતા અને અહીંના વનવાસી બંધુઓ તેમજ હુતાત્માઓના સ્વજનોને મળીને તેમને સૌને
દિલસોજી પાઠવવા સાથે એક નાની સી સભાનું પણ આયોજન કરેલું. ઉપરાંત 2-3 દિવસ સુધી એમના એ વનવાસી આપ્તજનોની સાથે રહીને પછી ઉદયપુર પરત આવ્યા હતા. અહીંના આ રોકાણ દરમિયાન ત્યાંના વનવાસી સમુદાય પાસેથી દિવંગત હુતાત્મા વીરોની પાવન સ્મૃતિમાં પ્રતિવર્ષ 7 માર્ચના રોજ આયોજનનું એમણે વચન લીધેલું અને સ્વાધીનતા ચેતનાની આ ગૌરવશાળી ઘટનાના સ્થળનું વીરભૂમિ એવું નામાભિમાન કર્યું હતું. ઇતિહાસના પાને આ વિરલ ઘટના ભલે અલિખિત રહી હોય, પરંતુ વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને ભિલોડાના સમગ્ર વનવાસી અંચલમાં કથારૂપે આ ઘટના પેઢી દર પેઢી યથાતથ જીવિત રહેવા પામી છે. આ ક્ષણે આ ઘટનાને અનુસંગે નામી અનામી એ સૌ સેંકડો આદિજાતિ હુતાત્માઓને શ્રદ્ધાપૂર્વક નમન. વંદે માતરમ.